આજ રોજ સાસણ મુકામે એક પીઆઈ કક્ષાનું પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ વિસ્તારના લોકોને ઘણા સમયથી એક માગણી હતી અને લોકો સાથે મળીને માગણી કરી રહ્યા હતા। હોટલધારકો હોય, ટુરિસ્ટો હોય, વિસ્તારના ધારાસભ્ય, સંસદ સભ્ય, જિલ્લા ભાજપના પ્રમુખ અનેકવાર માગણી કરી હતી। 3 મહિના પહેલા સીએમ સાહેબ અને ડેપ્યુટી સીએમ સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો અને રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબને અભિનંદન સાથે આભાર માની રહ્યા છીએ। જે ટુરિસ્ટ પ્લેસ વિસ્તાર છે, જે હજારો લાખો લોકો દર વર્ષે આવતા હોય છે, એ વિસ્તારમાં લોકોને કોઈ મુસીબત ના પડે અને સુરક્ષા માટે સારું પોલીસ સ્ટેશન મળી શકે એ પ્રકારની વ્યવસ્થા સરકાર દ્વારા જ્યારે મંજૂર કરી છે, ત્યારે લોકોને સુવિધા માટે આજે સરકાર દ્વારા પીઆઈ કક્ષાનું પોલીસ સ્ટેશન જે વર્ષોથી જે શાસનની માંગણી હતી એ માંગણી સંતોષીને આજે પોલીસ સ્ટેશનને ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેથી કરીને જે પણ બહારથી ફરનાર વ્યક્તિને સારી સુવિધા મળી શકે, કોઈને કઈ મુસીબત ના પડે, પોલીસ સુરક્ષા સાથે એમની વ્યવસ્થા કરી શકે એ પ્રકારનું જ્યારે પોલીસ સ્ટેશન આપ્યું છે, ત્યારે ફરી હું રાજ્ય સરકારનો હૃદયથી આભાર માનું છું। સાસણ એ ઇન્ટરનેશનલ ટુરિઝમ સેન્ટર છે। એશિયાટિક લાયનો માટે પ્રસિદ્ધ જે ટુરિઝમ સેન્ટર છે સાસણ, એના માટે લોકોની રજૂઆત હતી। એના હોટલ એસોસિએશન, નાગરિકો તમામની રજૂઆત માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી અને ખૂબ જ ટૂંકા સમયમાં પોલીસ સ્ટેશન મંજૂર કરવામાં આવ્યું। અમારા તરફથી મંજૂરી માંગવામાં આવતા તુરંત પોલીસ સ્ટેશનનું શુભારંભ કરવાની સૂચના મળતા આજરોજ માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબના વરદ હસ્તે તેમજ આગેવાનશ્રીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીની હાજરીમાં સાસણ પોલીસ સ્ટેશનનું શુભારંભ કરવામાં આવ્યો છે। સાસણમાં આપણે સૌ જાણીએ છીએ, જ્યારે સિઝનમાં હજારો લાખો યાત્રાળુઓ, ટુરિસ્ટ આવતા હોય છે, એમની સુવિધાઓ માટે, સુરક્ષા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે અને આવનાર સમયમાં સાસણ પોલીસ સ્ટેશન એક શ્રેષ્ઠ કક્ષાનું ટુરિઝમ પોલીસ સ્ટેશન બને એવી સરકારશ્રીની, નાયબ મુખ્યમંત્રી સાહેબની જે સૂચના છે એનું અમે અમલીકરણ કરી અને સુંદર પોલીસ સ્ટેશન આપી અને લોકોને સુંદર સુવિધાઓ અને સુરક્ષા પ્રદાન કરશું એવી અમારો શુભાશય છે।